નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સ, સિવિલ એન્જિનિયર જેવી અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત પાડવામાં આવેલી છે. આ વિડીયોની અંદર મિત્રો આ જાહેરાત વિશેની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું. એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, વન્સ અગેન સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી દેવામાં આવેલી છે. તો આ વિડીયોની અંદર આપણે તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. સૌથી પહેલા મિત્રો અહીં આપણે જોઈશું જગ્યાનું નામ છે અને ટોટલ જગ્યાઓ છે, અને ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ, જનજાતિ, શારીરિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ, બિન અનામત અને આર્થિક રીતે નબળા વર્ગ માટેની જગ્યાઓ. સૌથી જે જનસંપર્ક અધિકારી જે ભવિષ્યમાં ખાલી પડનાર છે એની માટે એક જગ્યા છે. એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર જેની ટોટલ 7 જગ્યાઓ છે. ડેપ્યુટી એકાઉન્ટન્ટ એની 3 જગ્યાઓ છે. રેડિયોલોજિસ્ટ જેની 1 જગ્યા છે. મેડિકલ ઓફિસર જેની 69 જગ્યાઓ છે. ડેપ્યુટી ઇજનેર જે સિવિલ અંતર્ગત આવશે જેની ટોટલ 10 જગ્યાઓ છે. એન્વાયરમેન્ટ એન્જિનિયર એટલે પર્યાવરણ એન્જિનિયર માટે 4 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ઇજનેર જે સિવિલ ભરતીની અંતર્ગત રહેશે તેની ટોટલ 52 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ઇજનેર એટલે કે વર્કશોપ મિકેનિકલ જેની ટોટલ 2 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ઇજનેર જે ઇલેક્ટ્રિકલ માટે રહે છે તેની ટોટલ 57 જગ્યાઓ છે. ડેપ્યુટી ટાઉન પ્લાનર જેની ટોટલ 16 જગ્યાઓ છે. અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જેની 54 જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ ટેકનિકલ ઓફિસર શ્રી, તેની 4 જગ્યાઓ છે. રેડિયોગ્રાફિક ટેકનિશિયન જેની 4 જગ્યાઓ. સ્પીચ થેરાપિસ્ટની 1 જગ્યા છે. ઓડિયોમેટ્રિક ટેકનિશિયન ટોટલ 1 જગ્યા છે. સુપરવાઇઝર જે કોમ્પ્યુટર અંતર્ગત રહે છે 12 જગ્યાઓ છે. સ્ટાફ નર્સની અહીંયા મિત્રો વાત કરીએ તો 150 જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. જુનિયર એનાલિસ્ટ જેની 7 જગ્યાઓ છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટેકનિશિયન જે ઇસીજી ટેકનિશિયન હોવા જોઈએ જેની 4 જગ્યાઓ છે. અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર એના માટે ટોટલ 11 જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. આગળ વાત કરીએ મિત્રો તો ત્રીજી શ્રેણીના ક્લાર્ક માટે 707 જગ્યાઓ છે. ફિટર માટે 31 જગ્યાઓ છે. ડ્રાઈવરની મિત્રો ટોટલ 444 જગ્યાઓ છે. ડાયાલિસિસ ટેકનિશિયનની ટોટલ 4 જગ્યાઓ છે. ઇકો અને ટીએમટી ટેકનિશિયનની ટોટલ 4 જગ્યા છે. ડેપ્યુટી ઓડિટરની 1 જગ્યા છે. આસિસ્ટન્ટ ઓડિટરની 4 જગ્યાઓ છે. ત્રીજા શ્રેણી ક્લાર્ક જે ઓડિટ માટે રહેશે તેની ટોટલ 9 જગ્યાઓ છે. લાઇબ્રેરિયન ક્લાર્કની 7 જગ્યાઓ છે. જુનિયર ફાર્માસિસ્ટ જેની 70 જગ્યાઓ છે. મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની ટોટલ 30 જગ્યાઓ છે. લેબોરેટરી ટેકનિશિયનની ટોટલ 40 જગ્યાઓ છે. અને ટેકનિકલ આસિસ્ટન્ટની 112 જગ્યાઓ તેમજ માર્શલ એટલે વોચ એન્ડ વોર્ડની 323 જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. એક્વેરિયમની 1 જગ્યા છે. સુપરવાઇઝર એક્વેરિયમ 1 જગ્યા છે. એક્વેરિયમ ઇન્સ્પેક્ટર ટોટલ 2 જગ્યા. ટેકનિકલ આસિસ્ટન્ટ બાયોકેમિસ્ટની 1 જગ્યા છે. ટેકનિકલ આસિસ્ટન્ટ શાર્ક પૂલની 1 જગ્યા છે. એક્વેરિયમ એટેન્ડન્ટની 2 જગ્યાઓ છે. ક્યુરેટર એજ્યુકેશન એન્ડ રિસર્ચની 1 જગ્યાઓ છે. તેમજ ઝૂ ગાઈડ, ઝૂ કીપર અને ઝૂ સેવક મળીને 1, 18 અને 1 જગ્યાઓ માટે આવેદન મંગાવવામાં આવી રહ્યા છે. અહીંયા મિત્રો ક્રમ નંબર 3 ની દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી 1 જગ્યા દિવ્યાંગજન માટે છે. ક્રમ નંબર 5 ની કુલ જગ્યાઓ પૈકી 1 જગ્યા દિવ્યાંગજન માટે, 6 નંબરની 1 જગ્યા દિવ્યાંગજન માટે અને 8 નંબરની 5 જગ્યાઓ દિવ્યાંગજન માટે અનામત રાખવામાં આવેલી છે. તો અહીંયા મિત્રો દરેક વર્ગ વાઇઝની જે જગ્યાઓ છે એમાં દરેક જગ્યા વાઇઝ 1, 2, 1, 2 જગ્યાઓ છે તે દિવ્યાંગજન માટે અનામત રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો જે જગ્યાઓ આપેલી છે તેના માટે અરજદારે www.surat municipal ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તારીખ 1/4/2026 થી 15/4/2026 સુધી રાત્રિના 11 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેના માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવવામાં આવશે. હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની ઓન બટન ઉપર સબસ્ક્રાઇબ કરેલી હશે તો તેના માટેનો વિડીયો પણ તમને મળી જશે.